નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મહાસંમેલનને લઈને. મહાસંમેલન, અભ્યુદય મહાસંમેલન, કે જે ઠાકોર સમાજનું આ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. અને તેમાં પણ એમ કહેવામાં આવ્યું છે, અભ્યુદય એટલે કે અંધકાર સામે પ્રકાશના સંકલ્પની જે બાબત જોવા મળી રહી છે ને તે શીર્ષક હેઠળ આ મહાસંમેલન જે યોજાવા જઈ રહ્યું છે, કે જેમાં ગુજરાતના જે ઠાકોર સમાજના જે તમામ ધારાસભ્ય, સાંસદ, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદ, એ પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી, ગમે તે પાર્ટીના કેમ ના હોય, તમામે તમામ હાજર રહેવાના છે. ઠાકોર સમાજના અગ્રણી હાજર રહેવાના છે. અને સાથે સાથે વ્યસન મુક્તિ અભિયાનનો એક શંખનાદ જે અહીંયાથી શરૂ થશે તેવી બાબત પણ સામે આવી છે. સાથે સાથે અન્ય ઘણી બધી બાબતો છે કે યુવા પેઢીમાં શિક્ષણ, ઉચ્ચ કારકિર્દીની જે બાબત જોવા મળી રહી છે, બહેનો અને દીકરીઓ શિક્ષણ મેળવે, આત્મનિર્ભર બને તે અંગે પ્રાધાન્યની બાબત. એટલે ઘણા બધા જે મહત્ત્વના મુદ્દાઓની સાથે હવે ઠાકોર સમાજ જે હવે આગળ વધી રહ્યું છે તેને લઈને જ હવે આજે ચર્ચા વિચારણા પણ કરવાની છે. અને સાથે એક બાબત બહુ મહત્ત્વની એ પણ છે કે આ જે સંમેલન છે એ રાત્રે 3 વાગ્યાથી શરૂ થવાનું છે. એટલે આમ રાત તો ના કહેવાય, પણ પરોઢીએ 3 વાગ્યાથી જે શરૂ થવાનું છે, કે જેનો માત્ર હેતુ એક જ છે કે અંધકાર સામે પ્રકાશનો સંકલ્પની બાબત જોવા મળી રહી છે. તે અનુસંધાને બ્રહ્મ મુહૂર્તમાં આ સંમેલન જે શરૂ થવાનું છે તેવી બાબત પણ સામે આવી છે. તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાય કરણજી ઠાકોર, કે જેઓ ઠાકોર સેનાના પ્રદેશ સલાહકાર છે, અને સાથે સાથે જયવંતભાઈ પંડ્યા આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જ્યાં બન્યું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાય કરણજી, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. પહેલાં પાટીદાર સમાજ, પછી ઓબીસી, કે જેમાં તમે બધા આવી ગયા, ઓબીસી સમાજ, પછી જોવા જઈએ તો અત્યારે જે રબારી સમાજ, એટલે ઘણા બધા જે સમાજ અત્યારે તો આગળ આવ્યા. અને આ તમામ જે સમાજ આગળ આવ્યા, દરેક અલગ અલગ કુરિવાજોને દૂર કરવાની બાબત જોવા મળી. યુવાઓને પ્રાધાન્ય કેવી રીતે આપવું, ક્યાં આપવું, કયા અનુસંધાને આપવું, તે પણ જોવા મળ્યું. સૌથી પહેલો મારો સવાલ એ છે કે જ્યારે ગાંધીનગરમાં રામકથા મેદાનમાં જ્યારે આ આયોજન થવા જઈ રહ્યું છે, શીર્ષક જે રાખવામાં આવ્યું છે તે સમજાવજો. અને સાથે સાથે આ જે મહાસંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું, અલ્પેશ ઠાકોર દ્વારા તો કહેવામાં આવ્યું કે આ એટલા માટે રાત્રે રાખવામાં આવ્યું છે સ્પેસિફિક, કે એના અંધકારથી અત્યારે ઉજાસની બાબત જોવા મળી રહી છે. આ સંમેલનનું મહત્ત્વ કેટલું, અને આ જે શીર્ષક અત્યારે તો રાખવામાં આવ્યું છે તેની પાછળનું પણ મહત્વ શું? જી ચોક્કસ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ છેલ્લા 15 વર્ષથી સમાજના ઉત્થાન માટે કામ કરી રહી છે. યજ્ઞભાઈ, અગાઉનો સમય જે હતો ત્યાં અમારા સમાજની અંદર એટલી ડિસ્ક્રિમિનેશન હતી કે 2 મોહલ્લા હોય તો એક મોહલ્લો મોટો, એક મોહલ્લાવાળા નાના. આવી ડિસ્ક્રિમિનેશનની અંદર અમે જ્યારે કામ ચાલુ કર્યું ત્યારે શરૂમાં ખૂબ તકલીફ પડેલી, પરંતુ સતત લોકોની વચ્ચે જઈ અને સતત લોકોને આ વાત સમજાવી. અને પછી આજથી 10 વર્ષ પહેલા જીએમડીસી ગ્રાઉન્ડની અંદર લાખો લોકોની સંખ્યાની અંદર ઠાકોરોની મિટિંગ કરી અને વ્યસન મુક્તિનો એક નારો લગાવી અને ખૂબ મોટા સંખ્યામાં આ ચાલુ કર્યા બાદ તેમાં ખૂબ સારું અમને પરિણામ મળ્યું છે. અને પરિણામના 10 વર્ષ આજે વીત્યા છે ત્યારે ફરીથી અમે એની સમીક્ષા કરી અને સમાજ આગળ કેમ વધે. આજે સમાજની વાત કરીએ તો અન્ય સમાજોની હરોળમાં જોઈએ તો ઠાકોર સમાજ ખૂબ પછાત છે. શૈક્ષણિક રીતે પછાત છે, આર્થિક રીતે પણ પછાત છે. તો આ પછાત પણ દૂર કરવા માટે એક અભિયાનના ભાગરૂપે આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. આપે વાત કરી કે અભ્યુદય એટલે ઉન્નતિ, વિકાસ અને એક પ્રગતિના પંથે જાય સમાજ, તેના માટેનો આ પ્રયાસ છે. અને આમ તો જોઈએ તો આજે સાચા અર્થમાં અભ્યુદય એટલા માટે છે કે આજે તમામ પક્ષના લોકો એ સાથે બેસવાના છે, એક મંચ ઉપર સાથે બેસશે.
તમામ વિરુદ્ધ વિચારધારાવાળા લોકો પણ, અલગ અલગ વિચારધારાવાળા લોકો પણ આજે અહીંયા એક મંચ ઉપર બેસશે અને કદાચ ઠાકોરના ઇતિહાસમાં પહેલો એવો કિસ્સો અમારો હશે કે તે એક મંચ ઉપર આવી અને તમામ એક સમાજની વાત રાખશે, શિક્ષણની વાત રાખશે, સમાજને આગળ વધવાની વાત રાખશે. એટલે સાચા અર્થમાં અભ્યુદય આજે થવા જઈ રહ્યું છે. ત્યારે અમારો સમાજ આજે ખૂબ ઉત્સાહિત છે. આજે સમગ્ર ગુજરાતમાંથી કોઈ લાખોની સંખ્યાની અંદર રાત્રે 3 વાગે આવશે. 3 વાગે શા માટે, એ ઘણી વાર પ્રશ્ન થાય છે, પણ આવા સંમેલનો બહુ બધે થાય છે. પણ લોકોને એક સરસ મેસેજ આપવા માટે, એક લોકોના માઇન્ડની અંદર મેસેજ બેસે અને રાત્રે 3 વાગે જાગીને સમાજના ઉત્થાનની વાત કરે તો એ વાત, એની ઇફેક્ટ બહુ સારી એના મગજની અંદર આવે અને આવનારા સમયની અંદર એ કુરિવાજો હોય કે પૈસાની બરબાદી હોય, અંધશ્રદ્ધા હોય, વ્યસન હોય, તો તેના અંદરથી પૈસા બચાવીને એમાં ઓછું કરીને એ સમાજના વિકાસ માટે, એના પોતાના વિકાસ માટે, શિક્ષણ માટે, એના બાળકોના વિકાસ માટે વાપરે, તે માટેનો અમારો આ પ્રયાસ છે. રાયકરણજી, તમે જે રીતે કહ્યું કે ના અત્યારે ઘણી બધી બાબતો છે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે ના વ્યસન મુક્તિનો અત્યારે હાલ તો અભિયાનનો આ શંખનાદ જોવા મળી રહ્યો છે કે અત્યારે તમામ યુવા વર્ગ એ વ્યસનથી દૂર રહે તેના માટેનું અત્યારે હાલ તો એક આ બાબત જોવા મળી રહી છે. સાથે સાથે અન્ય કયા કયા મહત્ત્વના જે કહી શકાય કે પ્રયત્નો ઉપર ભાર મૂકવામાં આવશે આ સંમેલનમાં? વ્યસન મુક્તિ એ તો અમારો એક કાયમનો કાર્યક્રમ છે, પણ હમણાં અમારે ત્યાં બંધારણ બન્યું અને કુરિવાજો છે અને પૈસા જે વેડફી નાખે છે એ, અને એના થકી શિક્ષણ એ અમારો મેન પાયો છે. અમે સવારે ઉગતા પોરે આજે અમે એક ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ શૈક્ષણિક સંકુલ બનાવવાનું, અને એમાં સરકારશ્રીએ અમને એક જગ્યા એલોટ કરી છે. તેની અંદર સવારે 7 વાગે ભૂમિપૂજન થશે અને હવે પછીનો અમારો ગોલ એ ફક્ત ને ફક્ત શિક્ષણ હશે. સમાજના લોકોને શિક્ષણ પાછળ ઇન્સ્પાયર કરવા માટે અમારો મેન ફોકસ એ છે. બિલકુલ, એક નવી શરૂઆતની સાથે આગળ વધવા જઈ રહ્યા છો. જયવંતભાઈ, મેં શરૂઆતમાં કહ્યું ને કે પાટીદાર સમાજ, ઓબીસી સમાજ, પછી લોહાણા સમાજ, રબારી સમાજ અને હવે ઠાકોર સમાજ. હમણાં જ જે એક ઠાકોર સમાજના બંધારણને લઈને તો જે ચર્ચા જોવા મળીને સાથે આ અભ્યુદય એટલે કે અંધકાર સામે પ્રકાશના સંકલ્પના જે આ શીર્ષકની સાથે જે એક ઠાકોર સમાજ આગળ વધી રહ્યું છે, સૌથી પહેલાં તો આ મહાસંમેલનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, આજે ગણતંત્ર દિવસ છે અને બધા દર્શક મિત્રોને આપણે શુભકામના પાઠવીએ. આઈસીજીને પણ શુભકામના, તમને પણ શુભકામના. હવે બીજી વાત એ છે કે મેં હંમેશા સારાને વધાવ્યું છે. એટલે મારા મેં કવર સ્ટોરી લખી હતી એક સામયિક માટે. એમાં જે ઠાકોર સમાજ છે, પાટીદાર સમાજ છે અને બીજા જે કોઈ સમાજોએ નિર્ણય લીધા છે કે અમે સોનું નહીં આપીએ કે પછી ડીજે પર પ્રતિબંધ મૂક્યો હતો અને આવા બધા જે પ્રી વેડિંગ શૂટ ઉપર પ્રતિબંધ મૂક્યો હોય, આવા જે નિર્ણયો જે સમાજે લીધા છે એ બધાને મેં વધાર્યા હતા. અને જ્યારે પણ કોઈ પણ સમાજ થકી આવા સ્તુત્ય નિર્ણય લેવાતા હોય તો એને એક આપણો પત્રકાર ધર્મ છે, કથા લેખકનો ધર્મ છે કે એને સારી રીતે વધાવવું જોઈએ અને એનો પ્રચાર પ્રસાર પણ કરવો જોઈએ. તો એ કામ મેં કર્યું હતું. એટલે મને આનંદ છે કે આ પ્રકારનું સંમેલન થઈ રહ્યું છે અને મને લાગે છે કે કોઈ કે આની પાછળ જે કોઈ મુખ્ય સૂત્રધાર હશે, ભેજુ હશે, એના મનમાં એક જૂની વાત જે અત્યારે ફરીથી સપાટી પર આવી છે. ઘણા બધા લોકો હવે જે પેલા ધ્યાનમાં માનતા હોય છે, જે લોકો હિલિંગમાં માનતા હોય છે, હવે એમ કે છે કે બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે 3:20 કે જ્યારે તમે કંઈ પણ મનમાં નિર્ધાર કરો એ નિર્ધાર છે સાકાર થતો હોય છે. એ સમયની ઉર્જા છે અલગ પ્રકારની હોય છે, ચેતનવંતી હોય છે. આ બધું કંઈક કોઈકે વિચાર્યું હશે. એટલે આ પ્રકારનું અત્યારની જે પરિપાટી છે, અત્યારની જે દિનચર્યા છે, એમાં કદાચ આપણને લાગે કે આ બહુ ઓડ સમય છે અને ઠંડી ખૂબ જ છે. એટલે અને 3 થી 6 નો ગાળો એવો હોય છે, એમ તો 5 નો ગાળો જયારે ભર નિદ્રા આવતી હોય છે. આપણે મુઝસે શાદી કરોગે ફિલ્મ જોયું હોય સલમાન ખાનની,
તો એમાં ટ્રેનમાં એક વાત થઈ છે કે કોઈ પણ માણસ છે ગમે એટલું જાગી શકતા હોય પણ 3 થી 5 નો ગાળો એવો હોય છે કે એ ઊંઘ્યા વગર રહી શકતો નથી. ત્યારે આ સમાજને જગાવવાનું કામ સમાજના આગેવાનો કરી રહ્યા છે, અભિનંદનને પાત્ર છે. અને ઠંડી પણ એટલી બધી છે એટલે ગાંધીનગર પાછું ખુલ્લું શહેર છે એટલે એમાં ઠંડી વધારે લાગે. એમ છતાંય જે લોકો જાગી શકશે, આપણે આશા રાખીએ કે એમાં જોડાનાર બધા જ જાગૃત હશે અને અંદર જયારે સંમેલન થતું હશે ત્યારે પણ જાગતા રહેશે, ઊંઘી નહીં જાય. કારણ કે ઘણી વાર આવા બધા સંમેલનોમાં એવું પણ થતું હોય છે કે લોકો ઊંઘી જતા હોય છે, ખાઈ પીને મસ્ત, એમાં ખાણીપીણી તો હોય જ પાછી, એટલે એ બધું થયું હોય એટલે પછી ઊંઘી જતા હોય એવું પણ બને. અને આપણી અત્યારની મૂળ તો દિનચર્યા એવી થઈ ગઈ છે એટલા માટે. હવે બીજી વાત એ છે કે આ સંમેલનમાં જે ભાઈએ વાત કરી એ પ્રકારનું શિક્ષણને લગતા જે ઘટનાક્રમો થઈ રહ્યા છે, નવા નવા પ્રયાસો થઈ રહ્યા છે સમાજને આગળ લાવવા માટેના અને સાથોસાથ વ્યસન મુક્તિના, તો આ ખરેખર ખૂબ મોટી બધી ઠાકોર સમાજમાં આપણે જો પહેલા કીધું હોત તો કદાચ આપણી સામે કેસ થઈ શકે એ પ્રકારનું વાત થઈ જાય કે ભાઈ અમારા સમાજને તમે આવું કીધું. પણ જયારે સમાજના જ લોકો, જે અલ્પેશભાઈ જેવા હોય, ગેનીબેન જેવા હોય કે આ ભાઈ છે રાયસીજી, એવા લોકો હોય કે એ નક્કી કરે કે એને આઈડેન્ટિફાઈ કરે કે ના આપણા સમાજમાં પણ આ પ્રકારની બધી છે એને દૂર કરવી જોઈએ, તો એ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ પણ ખૂબ આવકાર્ય બાબત છે. બિલકુલ બિલકુલ છે. અને અત્યારના સમયમાં આ જરૂર છે કે એક સમાજ અગ્રણી આગળ આવે અને તેને લઈને ચર્ચા વિચારણા કરે અને દરેક લોકોને જોડે પણ રાખે. રાયકરણજી, એક બાબત મારી પૂછવી છે આપને કે આઈ થિંક 4 જાન્યુઆરી જ હતી કે બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં પણ જે ઠાકોર સમાજનું એક મહાસંમેલન મળ્યું હતું કે જેમાં એમ કહેવાય ને કે 27 તાલુકાના દરેક ઠાકોર સમાજ અગ્રણીઓ, ધારાસભ્ય, સાંસદ બધા ઉપસ્થિત હતા. અને જ્યાં ઠાકોર સમાજનું બંધારણ ને છે ને શું કહેવાય નવી રીતે અત્યારે તો અપનાવવાની બાબત પણ જોવા મળી. એ તો તમે સંમેલન કર્યું, તો પછી આની જરૂર શું પડી અચાનક જ? ફક્ત બંધારણ હતું અને બંધારણ પણ 27 તાલુકાઓના પૂરતું હતું. આમાં શું હતું કે બંધારણ અમારે અલગ અલગ ગોળ કે અલગ અલગ તાલુકા, અલગ અલગ ગોળ, અલગ અલગ વિસ્તાર વાઇઝના બંધારણો હતા. પણ કે આ બંધારણ એક સમાજ એક રિવાજ, એના હેઠળ કે આપણે એક રિવાજો નક્કી કરીએ અને સમાજ એક જ રિવાજથી ચાલે અને એની અંદર ખર્ચા ઓછા કરે, તો એના માટેનું જ આ કાર્યક્રમ હતો. પણ હવે આ જે છે એ કાર્યક્રમ એ અલગથી જ છે કે સમાજના સર્વાંગી વિકાસ માટે આપણે શું કરી શકીએ અને પ્રત્યેક લોકોને આમાં જોડવાને, આખા ગુજરાતને એક સાથે જોડવા, આ માટેનો આ પ્રયાસ છે. એટલે તો એની સાથે અમે શૈક્ષણિક સંસ્થાનું ખાતમુહૂર્ત રાખ્યું છે અને રાતના 3 વાગે રાખી અને મોટો સંદેશ આપવા માંગીએ છીએ. એટલે એના કરતા એક બંધારણ પૂરતું હતું. આ ઓલ ઓવર આખો જ સમાજને સર્વાંગી વિકાસ માટેની વાત છે આજે, એટલે એના માટેનું આ છે. રાયકરણજી, એક બીજી બાબત એ પણ આપણે પૂછવા માંગીશ કે દરેક લોકોને એમ કહ્યું છે કે તમે આમાં હાજર રહો. જે અત્યારે તો અલગ અલગ નિયમો છે, દીકરીઓને આગળ લાવવાનું હોય કે પછી વ્યસન મુક્તિની બાબત હોય, કોણ કોણ ખાસ હાજર રહેવાનું છે અને કઈ રીતની હાકલ થવાની છે. અને સાથે એક બહુ મહત્ત્વની બાબત એ પણ કે જ્યારે આ મહાસંમેલન તો યોજાવા જઈ રહ્યું છે અને ત્યાં વ્યવસ્થા પણ અત્યારે તો કયા પ્રકારની કરવામાં આવી છે? સમગ્ર ગુજરાતમાંથી તમામ ઠાકોર સમાજના તમામ આગેવાનો આવવાના છે. એમાં તમામ પક્ષના લોકો આવશે, શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા આવશે, અમારી ઠાકોર સેનાની સમગ્ર ગ્રામ સમિતિ ઊભી થઈ અને તમામ અને ઠાકોર સમાજના બીજા પણ ઘણા બધા, એટલે અમારી લગભગ પ્રેડિક્શન કરીએ તો 2 થી 3 લાખ લોકોનો અમારો અંદાજ છે કે એટલા લોકો આવશે. અને એની અંદર તમામ લોકો એક જ વસ્તુની હાકલ કરવાના છે કે સમાજના સર્વાંગી વિકાસ માટે હવે શિક્ષણ સિવાય કોઈ વિકલ્પ નથી અને શિક્ષણ તરફ સમાજ આગળ વધે, એને
ગામડાના લોકોને આ ઇન્સ્પાયર કરવા માટે કે તમારા બાળકોથી લઈ તમારા ગામમાં, તમારા મોહલ્લામાં, તમારા તાલુકામાં કઈ રીતે શિક્ષણમાં આગળ વધે, અને એ શિક્ષણ માટેની મુખ્ય વાત અમારા એજન્ડામાં છે. બિલકુલ. અને જે પ્રમાણે જયવંતભાઈ, જે ઠાકોર સમાજ અત્યારે તો જે આગળ આવ્યો છે, યુવા વર્ગનું અત્યારે તો વિચારી રહ્યો છે, અને રાયકરણજીએ બહુ સાચી વાત કહી કે આ 3 વાગે દરેક લોકોને યાદ રહેશે કે ના આવું એક મહાસંમેલન હતું કે જેમાં બધા ભેગા થયા હતા અને અત્યારના સમયમાં બહુ જરૂરી છે તેમ. પણ એવું લાગે છે અત્યારના સમયમાં, તમે એક રાજકીય વિશ્લેષક તો છો અને સાથે સાથે એક સામાજિક વિશ્લેષક પણ છો, આ જે કુરિવાજોની સામે જે અત્યારે હાલ તો રબારી સમાજ હોય કે પછી પાટીદાર સમાજ હોય કે પછી અત્યારે હાલ તો બ્રહ્મ સમાજ, દરેક લોકો આગળ આવ્યા છે, એ બહુ જરૂરી છે તેમ અત્યારના સમયમાં. નહીં, બહુ જ જરૂરી છે એટલા માટે, કારણ કે અત્યારે એવું થઈ ગયું છે, યુગનાભાઈ તમે પણ સુપરિચિત છો, રાયકરણસિંહજી પણ સુપરિચિત છે કે અત્યારે જે લગ્ન થાય છે કે પ્રસંગો થાય છે, હવે નાના નાના બાળકોથી માંડીને યુવા વર્ગ, એટલે હવે મા બાપની ભૂમિકા લગભગ શૂન્ય જ થઈ ગઈ છે. મા બાપની ભૂમિકા એટલી થઈ ગઈ છે કે એના ખાલી પૈસા ખર્ચવાના, બાકી લગ્ન હોય કે કોઈ પણ પ્રસંગ હોય, સીમંતનો પ્રસંગ હોય, તો એમાં એક તો અંગ્રેજીકરણ થઈ ગયું છે, સીમંત અને બેબી શાવર કે છે, પછી પ્રી વેડિંગ શૂટ આવી ગયું છે, કેક કાપવી, આ બધા દૂષણો એવા ક્યાંથી આવી ગયા છે છેલ્લા 5-7 વર્ષમાં કે ખબર નથી પડતી. મુહૂર્ત સચવાતા નથી. એટલે પેલું તો આ જ અભિનંદન આપવા જોઈએ ઠાકોર સેનાને કે જે કોઈ બધા છે આયોજકો એને, કે તમે આ બ્રહ્મ મુહૂર્ત નું વિચાર્યું. બાકી હવે કોઈ મુહૂર્ત સચવાતા નથી. આપણે ત્યાં રાતના લગ્નની કઈ અત્યાર સુધી પ્રથા નહોતી. એક વચ્ચે સમય એવો આવી ગયો આક્રાંતાઓને લીધે, મુસ્લિમ આક્રાંતાઓ આવ્યા ત્યારે કે એ લોકો બેન દીકરીઓને ઉઠાઈ જતા હતા, એટલે આપણે રાતના ચોરી છુપીથી લગ્ન થતા હતા. પણ એ સમય તો વયો ગયો ક્યારનો. હવે એક પેલું ગ્લોરીફાઈ કરીને જે પેલા રીલ બનાવવાના ઉદ્દેશ્યથી લાઇટિંગ કરી હોય અને એન્ટ્રી થતી હોય ને આ બધું, ને રાતના પણ છોકરી છે એ ચશ્મા પહેરીને બુલેટ ઉપર એન્ટ્રી મારે ને એની પાછળ ગીત વાગે ને ઉર્દુ ગીત બધા બોલીવુડના વાગે. આ બધું જે થઈ રહ્યું છે એમાં જે ઠાકોર સમાજ હોય, પાટીદાર સમાજ હોય, જૈન સમાજ હોય, કોઈ પણ સમાજ છે આ પ્રકારના હવે પગલા લઈ રહ્યા છે, એ ખૂબ જ આનંદની વાત છે. રબારી સમાજ છે એ પણ આ પ્રકારના પગલા લઈ રહ્યા છે, એ આનંદની વાત છે. પણ એનો ચુસ્ત અમલ કરવો ખૂબ જરૂરી છે, કારણ કે આમાં જેમ મેં કીધું કે હવે સમાજની આધારિત હવે રહ્યા નથી લોકો. હજી પણ કેટલાક સમાજો એવા છે કે જેમાં સમાજની આધારિત છે, પણ મોટે ભાગે હવે બધી જ વસ્તુઓ છે ઓનલાઈન મળતી થઈ ગઈ છે. લોકોની કોઈ કેટરિંગ વાળા મળી રહે છે, ડેકોરેશન વાળા મળી રહે છે, અને પેલા જે સમાજના લોકો છે એકબીજાને મદદરૂપ થવા જતા, કેળ વાકી વાળવી, આપણે એમ કહીએ કે કાંઈક તમે પ્રસંગમાં ગયા હશો ને કમર વાકી વાળી હશે, એનો અર્થ શું થયો કે તમે ક્યાંક મદદરૂપ થયા છો, પીરસવામાં મદદરૂપ થયા છો, કોઈ શણગાર કરવામાં, તોરણ બાંધવામાં મદદરૂપ થયા છો, તમારા ઘરે કોઈ મદદરૂપ થવા આવશે. હવે એવું કોઈ જરૂરિયાત રહી નથી. કોરોનાએ છેવટે મરણમાં પણ બતાવી દીધું કે તમારે કોઈ જરૂર નથી. તો એવા સમયે સમાજના લોકો જાગૃત થાય અને એક નક્કી કરે કે આ પ્રકારના દૂષણો આપણે નહીં ચલાવી દઈએ, કારણ કે આફ્ટર ઓલ સમાજ તો એક અલગ છે, પણ આપણે ઓવરઓલ ગ્રેટર હિન્દુ સમાજ છીએ જ્યાં સભ્યતા ખૂબ ઊંચી છે. તો ત્યાં આ પ્રકારના દૂષણો છે એને જો દૂર કરવાની વાત થતી હોય, વ્યસન, હવે અત્યારે તો દારૂ તો છોડો, હવે ડ્રગ્સ નું વ્યસન સૌથી ચિંતાજનક છે. દારૂના નશામાં આપણે BMW લઈને બધા નીકળે છે કે બીજી મોટી કાર લઈ નીકળે છે ને એક્સિડન્ટ કરે છે. દારૂમાં કેટલા સમાજના પરિવારો છે એકદમ નષ્ટ થઈ ગયા, પાયમાલ થઈ ગયા, કંગાળ થઈ ગયા. તો એ તો આખી બહુ મોટી ઘટના છે ને એમાં પછી આપણને ખબર મહાભારત કાળથી જે પેલું જુગારમાં હારી જવાની વાત છે, એ બધું ઘણું બધું થતું હોય છે દારૂમાં પણ. એ પ્રકારે લોન લેવી, મને હજી કોઈ આ વિષય લીધો નથી, પણ લોન લેવામાં આવે છે. લોન લેવાનું બહુ સામાન્ય થઈ ગયું. કાર લેવી હોય તો પણ લોન લે છે અને પછી અડધી વાપરી અને એ કાર છે મૂકી દે છે, પૈસા ભરી શકતા નથી તો કાર જપ્ત કરી લેવામાં આવે છે. હવે સેકન્ડ હેન્ડ કારનું મોટું માર્કેટ છે. તો એ જે બધું થઈ રહ્યું છે એ સમાજને કઈ દિશામાં લઈ જઈ રહ્યું છે એનો ખરેખર ચિંતાનો વિષય છે. ને એમાં આમાં એક વસ્તુ ઉમેરવા માંગીશ કે આમાં કોઈ રાજકીય એજન્ડા ન હોય એવું ઈચ્છનીય છે, અને હોય તો કોઈ ખોટું નથી,
પણ એને સમાજને હાથો ન બનાવવો જોઈએ, એ પણ આમાં એટલું જ ધ્યાન રાખવું આવશ્યક છે. બિલકુલ બિલકુલ. કરણજી, એક બાબત મારે આમાં એ પણ પૂછવી છે. જયવંતભાઈ એક બહુ સાચો અને સારી અત્યારે તો બાબત કહી. તમે નિયમો ઘડો છો, એમાં કોઈ ના નહીં, જેમાં ઠાકોર સમાજના અગ્રણીઓ જ અત્યારે તો ઉપસ્થિત છે. આપને યાદ હશે બનાસકાંઠામાં જે દિયોદરમાં જે મહાસંમેલન જે યોજાયું હતું, કે જેમાં પેલો ડીજે વાળો એક નિર્ણય જે લેવામાં આવ્યો હતો, કે જેમાં તમારા જ સમાજના અમુક જે વ્યક્તિઓ હતા ને તેમના દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે આવું કેવું અત્યારે હતું. આ એક માત્ર બાબત છે. હું દરેક સમાજની વાત કરું કે પછી પાટીદાર સમાજ હોય કે ગમે તે હોય, અમુક વાર બંધારણ તો ઘડી દેવામાં આવતું હોય છે, પણ ઘણા વ્યક્તિઓ એમ કહેતા હોય છે, જયવંતભાઈ મારી વાતથી એગ્રી કરશે, કે ઘણા બધા એમ કહેતા હોય છે કે ભાઈ એ તો બનાવે, અમે તો અમારી રીતે અમે તો ચલાવીશું, એવી પણ ક્યાંક બાબત જોવા મળતી હોય છે. તો આપ તેને પણ કઈ રીતે જુઓ છો? કારણ કે હવે આ તો વ્યસન મુક્તિની વાત છે, સારી બાબતો છે. જો એ પ્રમાણે પણ ક્યાંક લોકો વિચારતા હોય તો તેમને પણ અત્યારે તો સારી બાજુ લાવવાની જવાબદારી પણ એક સમાજ અગ્રણીની જે જોવા મળતી હોય છે. તો તેના માટે સમાજ કેટલો તૈયાર છે? કારણ કે બધા એમ કહેતા હોય છે કે ના ભાઈ આ તો 3-4 જણ હતા સ્ટેજ ઉપર કે જેમણે અત્યારે તો આ નિર્ણય લઈ લીધો, પણ અમારે જે કરવું છે અમે અત્યારે તો કરીશું, એવી બાબત પણ જોવા મળતી હોય છે. રાયકરણજી, આપ તેને લઈને પણ શું કહેશો? ડીજે વાળી જે વાત છે, એ ડીજે ની અંદર એવું હતું કે સૌથી અમારે ડીજે વાળા અમારા સમાજના વધારે લોકો છે અને અન્ય સમાજના પણ લોકો છે. હવે ગમે ત્યારે વધુ પડતો સડો હોય ને તો એ સડો કાઢવો એટલો સહેલો નથી હોતો. આ એક સડો એટલો બધો ઊંડે સુધી ગયેલો હતો, તો એની અંદર જે ડીજે સાથે જોડાયેલા આખા સમાજમાંથી 100-200 લોકો હશે, વધારે નહીં હોય, પણ 100-200 લોકોએ કદાચ એ સંમેલન બોલાયું અને એમને કીધું કે અમારી રોજગારીનું શું. એમણે એમ નથી કીધું કે તમે ધંધો ખોટો કર્યો છે, પણ એમણે પ્રશ્ન કર્યો કે અમારી રોજગારીનું શું. આ જ વાત હતી. અને આજે હું તમને કહું કે ડીજે ની બાબતની અંદર સૌથી ગમતો વિષય ડીજે કોને ગમે તો યુવાનને ગમે. આજે અમારા યુવાનો, હું ગામડે ફરીને આવ્યો છું. આ કાર્યક્રમ હેઠળ હું ઘણા બધા ગામોમાં ગયો હતો, ત્યાં યુવાનોએ સપોર્ટ કર્યો અમને કે ભલે અમે ગમે એ રીતે નહીં નાચીએ, ઢોલ ઉપર નાચશું, પણ ડીજે તો ચાલુ નહીં થવા દઈએ. અને આજે પણ એ યુવાનો અને સમાજના તમામ લોકો આજે એ વાત ઉપર કાયમ છે. કારણ કે ડીજે એક એવી વસ્તુ છે કે ડીજે કોણ મોટા ભાગના ગરીબ લોકો જે છે, જે મજૂરી ઉપર નભતા લોકો, આ બધું. જયવંતભાઈ, આપ શું કહેશો? કારણ કે નિયમોનું પાલનની જ્યારે બાબત આવે ને તો ત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના આ વસ્તુ ખોટી, આ અમે કેમ કરીએ, આ કેમ થાય, એટલા માટે. સમાજના આગેવાનો છે એ બધું વિચારીને નિર્ણય લેતા હોય છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. ઘણીવાર ક્યારેક એવું બનતું હોય છે કે એ ખોટો નિર્ણય હોય, બાકી તો એ ઠરેલા હોય, અનુભવી હોય એટલે દૂરદ્રષ્ટા હોય છે. બીજું, ડીજે ની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી રાયકરણજીએ કીધું એમાં હું જરાક સુધારો એ રીતે હું મારી રીતે કહીશ કે ડીજે પ્રોબ્લેમ નથી. ડીજે જે ગીતોને સંકલિત કરીને વગાડે છે, રિમિક્સ કરીને વગાડે છે. પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ એ છે કે આટલા બધા લાઉડ વોલ્યુમ સાથે વગાડે છે, ગીતોની પસંદગી એ પોતાની રીતે કરે છે, જ્યારે કે એવું હોવું જોઈએ કે લોકો કે એટલે આયોજક કે એ પ્રમાણેના ગીત હોવું જોઈએ. જ્યારે એના બદલે ગીતો એવા હોય છે જે લગ્ન કે બીજા જે કે આપણા હિન્દુ પ્રસંગ હોય એને અનુરૂપ નથી હોતા. અને ખાસ કરીને રસ્તા ઉપરથી જયારે પસાર થતા હોય ઘોડા કે આ બધા, ત્યારે ગણેશ વિસર્જનમાં, ગણેશ ચતુર્થીમાં પણ આ થતું હોય છે કે તમારી બારીના કાચ છે ધણધણવા માંડે છે, અને વિદ્યાર્થી ભણતો હોય, વાલી છે, મોટી ઉંમરના લોકો છે, બીપીની રોગના શિકાર, હવે તો લગભગ ઘરે બીપી ના થઈ ગયા છે, એને એટલી તકલીફ પડે, કોઈને શું હોય. ઇવન હું તો જૈનોનું અમારે ત્યાં પેલું સેટેલાઇટમાં નીકળતા હતા સવારમાં સામૈયા, તો એમાં પણ આ સ્થિતિ હતી. એટલે તમે તમારું કરો છો બરાબર છે, પણ તમે બીજાને શું કામ હેરાન કરીને કરો છો? આપણે ત્યાં કોઈ એવું કહેતું નથી કે બીજાને હેરાન કરીને કરો. એટલે ડીજે લોકોએ પણ આ વસ્તુ સમજવાની જરૂર છે કે એમાં થોડુંક સોફિસ્ટિકેશન લાવો તમે, કે જેથી બીજા કોઈ હેરાન ન થાય, તો તમારો વ્યવસાય છે એને કોઈ નુકસાન ન પહોંચે. અને આમાં મને લાગે છે કે જે લોકો વિરોધ કરતા હોય તો એ લોકોએ સમજવાની આવશ્યકતા છે, સમાજના લોકોએ એમનો સંપર્ક કરવાની આવશ્યકતા છે કે
એ લોકોને સમજાવે કે ભાઈ આ આપણા હિતમાં છે, આપણા સમાજના હિતમાં છે. આજે સંસ્કૃતિનું વિકૃતિકરણ થઈ રહ્યું છે, એને આપણે નાશવાનો પ્રયત્ન કરવાનો છે. અને તમે એમાં જો અલગ ટીલો ચાતરવા જશો તો હેરાનગતિ તમને થશે, સમાજને થશે. રાયકરણજી, અમલીકરણને લઈને ક્યાંક સવાલ જોવા મળતો હોય છે અને સાથે સાથે આ તમામ બાબતો એ અગ્રણીઓ પૂરતી નહીં, જ્યાં સંમેલનમાં આવ્યા હોય એટલા વ્યક્તિઓ પૂરતી નહીં. હું એટલે અગ્રણીઓની વાત નથી કરતો, ના ધારાસભ્ય ના MP એની કોઈની વાત નથી કરતો, પણ જે સામાન્ય વ્યક્તિ પણ એ જે મહાસંમેલનમાં હાજર આવ્યો હોય ત્યાં સુધી પણ નહીં, છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ. છેવાડાનો વ્યક્તિ ઠાકોર સમાજો જ્યાં હોય ત્યાં સુધી આ તમામ વાતો પહોંચાડવા માટે તેનું પ્રોપર અમલીકરણ પણ કરાવવાની જવાબદારી અત્યારે તો હવે ઠાકોર સેનાની આવશે, તો તેને લઈને અત્યારે તો કેવી રીતના પ્રયત્નો કરવામાં આવશે? આમાં જ્યારે બંધારણનો મુદ્દો આવ્યો એટલે એ ફક્ત 4 જાન્યુઆરીએ એ બંધારણની મીટિંગ થઈ, પણ એ પહેલા અમારી 3 મહિનાની કસરત હતી. 3 મહિના અમે ગામથી લઈ, તાલુકાથી લઈ અને જિલ્લાથી લઈ અને આખું સંકલન કર્યું. ત્યારે સૌથી વધારે અવાજ એ ગામડાના ગરીબ માણસ પાસેથી આવ્યો હતો કે પહેલા બંધારણ કરો, તો એની અંદર આ મુદ્દા દરેક જગ્યાએ ચર્ચવામાં આવ્યા હતા. ગામે ગામ જ્યારે કર્યું ત્યારે ગામ મિટિંગો થઈ અને ગામ મિટિંગની અંદર સહયોગ સાથેનું એક ઠરાવો પસાર કર્યા. એ ઠરાવો પસાર કરી અને કોમન આખા 27 તાલુકાની કોમન એજન્ડા બનાવી અને એ બનાવ્યું છે. ત્યારે અમારી જે 4 તારીખની બંધારણની મિટિંગ હતી, એ બંધારણની મિટિંગની અંદર અમને એવું હતું કે થોડા 10-15 હજાર લોકો આવશે, એટલે અમે વ્યવસ્થા પણ ઓછી રાખી હતી, કારણ કે બહુ ઓછી સંખ્યામાં આવશે. પણ સમાજ એટલો એક્સાઇટેડ હતો કે એ સ્વયંભૂ રીતે એ ખૂબ મોટી સંખ્યામાં આવ્યો કે અમારી વ્યવસ્થાઓ ખૂબ નાની પડી. એટલે આજે કોઈ બંધારણ તોડવાની વાત કે બીજી વાતમાં આજે નથી, છતાં પણ કોઈ પ્રશ્નો આવશે તો એમને સમજાવવાનો પ્રયત્ન કરશું, કારણ કે એ એમના હિતની વાત છે, સમાજના હિતની વાત છે. સમાજના લોકો આ બધું પાળશે તો સમાજ આગળ વધશે, એવું અમે ચોક્કસ સમજાવશું. અમે ગામડામાં રહેતા લોકો છીએ, એટલે અમે સતત લોકોની વચ્ચે છીએ, એટલે આવા પ્રશ્નો આવશે તો અમે તેને સોલ્વ કરીશું. બિલકુલ બિલકુલ. રાયકરણજી અને જયવંતભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, સવાલ એ જ છે કે મહાસંમેલનનું આયોજન તો થઈ ગયું, પણ તેની સાથે જે તમામ બાબતો છે છેવાડાને વ્યક્તિ સુધી પહોંચાડવાની છે. સમાજના દરેક અગ્રણીથી માંડીને અત્યારે તો છેક નાનામાં નાના વ્યક્તિઓ સુધી પહોંચાડવાની સાથે સાથે અમલીકરણ હવે ક્યારે ને કેવી રીતે થશે તે તો આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.